છે કે છેલ્લા 100 વર્ષની અંદર આ બ્રહ્માંડ યુનિવર્સને અને એની ઓરિજિન અને વિકાસને સમજવા માટેનો પ્રયત્ન વૈજ્ઞાનિકો દ્વારા ખૂબ મોટા પાયે થયો છે. અને એની અંદર એમાં શું એનો ઉદ્ભવ થયો, ત્યારે શું સ્થિતિ હતી અને હવે અત્યારે શું બ્રહ્માંડમાં કઈ ગતિવિધિ કેવી રીતે ચાલે છે, ત્યારે એને ઓબ્ઝર્વેશનના આધારે એને સમજવાનો પ્રયત્ન થયો છે. હબલ નામના વૈજ્ઞાનિકે ટેલિસ્કોપની મદદથી એ જોયું કે બ્રહ્માંડની અંદર જે ગેલેક્સી છે એકબીજાથી દૂર જઈ રહી છે. ત્યારે એમણે એક વાત કીધી કે બ્રહ્માંડ સતત વિસ્તરી રહ્યું છે. હવે આપણે સૌ અવેર છીએ સ્ટીફન હોકિંગ નામના વૈજ્ઞાનિકથી કે જેમણે આ ઉપર ખૂબ જ અથવા તો યુનિવર્સના વિકાસ ઉપર ખૂબ મોટા પાયે વૈજ્ઞાનિક ચર્ચા સમજણ આપવાનો પ્રયત્ન કર્યો છે. એમની થિયરી ઓફ એવરીથિંગ જે પુસ્તક છે એની અંદર થિયરી ઓફ ગ્રેવિટી, થિયરી ઓફ રિલેટિવિટી, ક્વોન્ટમ થિયરી, થર્મોડાયનેમિક્સ, બ્લેક હોલ, આવા વિવિધ જે વૈજ્ઞાનિક આધારો પાસાઓ છે એને ધ્યાને લઈ અને પુસ્તકમાં યુનિવર્સ ના ઉદ્ભવ અને વિકાસને સમજાવવાની ખૂબ જ પ્રયત્ન કર્યો છે. ત્યારે એની અંદરથી એ નિપજી આવે છે કે આ બ્રહ્માંડ છે એનો ઉદ્ભવ છે 1.3 બિલિયન યર્સ પહેલાં થયો છે. અલબત્ત એમણે એ પણ નોંધ્યું છે કે કેટલાક એવા સ્ટાર છે કે પ્રિમોર્ડિયલ સ્ટાર પણ બ્રહ્માંડમાં હોઈ શકે કે જે કદાચ આ પહેલાં પણ બનાવેલા હોય. અલબત્ત ડાયરેક્ટ અત્યારે દેખાતા નહીં પણ હોઈ શકે, મતલબ કે એની ઉત્પત્તિ એની પહેલાં પણ હોઈ શકે એવું એમનું અનુમાન છે. તો આ બ્રહ્માંડ બન્યું છે ત્યારે એને તપાસતા એક વાત તો નક્કી છે કે આ ઇન્ફિનિટ છે અને આખા બ્રહ્માંડની અંદર દરેક જગ્યાએ મેટર તો છે જ તે. ત્યારે આપણને એક સામાન્ય પ્રશ્ન એ બી થાય કે આટલી બધી મેટર આખરે આવી ક્યાંથી? તો ક્વોન્ટમ થિયરી મુજબ જ્યારે એનર્જી છે એમાંથી પ્રકાશ એમિટ થાય છે, જ્યારે પ્રકાશ આગળ જતાં પ્રકાશના કણો છે એ છેવટે મેટરમાં કન્વર્ટ થતા હોય છે. મતલબ કે એમાંથી મેટર છે એ આ બ્રહ્માંડમાં બનેલી છે. અને આપણે સૌ જાણીએ છીએ કે બહુ જ પ્રકારના સ્ટાર્સ છે, ભલે આપણને દૂરથી નાના દેખાય પણ ખૂબ દૂર હોવાથી એ નાના દેખાય છે, બાકી એ ખૂબ જ મોટી સાઇઝના હોય છે. અને વિવિધ ગેલેક્સીઓ પણ બ્રહ્માંડમાં અસ્તિત્વ ધરાવે છે. તો દરેકની અંદર કઈ એક્ટિવિટી ચાલુ હોય છે. એમાં એ પણ જોવા મળ્યું કે કેટલાક સ્ટાર છે એ પોતાની ગ્રેવિટેશનલ ફોર્સ એટલો બધો એનો થઈ જાય કે પછી છેવટે એમાંથી પ્રકાશ પણ બહાર ન નીકળી શકે. એટલે કેટલાક યુનિવર્સની અંદર કેટલાક ભાગની અંદર આવા ડાર્ક, મતલબ કે સીધા જોવાઈ ન શકાય એવા સ્ટાર પણ અસ્તિત્વ ધરાવે છે, જેને આપણે બ્લેક હોલ પણ કહીએ છીએ. અને બીજી વાત એ કે આ યુનિવર્સ છે સતત એક્સપાન્ડ થઈ રહ્યું છે અને વિકસી પણ રહ્યું છે. ત્યારે એનો અભ્યાસ કરતાં એમણે એ પણ કહ્યું છે કે ભાઈ યુનિવર્સની અંદર કોઈક મતલબ કે ક્રિએટ કરનારું છે અને એનું સંચાલન પણ અત્યારે એટલું વ્યવસ્થિત રીતે થઈ રહ્યું છે. મતલબ કે એનું ઓટોમેટિક આખું સંચાલન આજે પણ આપણે ઓબ્ઝર્વ કરી શકીએ. પણ એક વાત એમણે કીધી કે જે કંઈ યુનિવર્સની જે ઉદ્ભવ અને વિકાસની આખી પ્રક્રિયાની અંદર વિજ્ઞાનના તમામ સિદ્ધાંતોની એક સળંગ સૂત્રતા લાગુ કરી શકાતી નથી. મતલબ કે હજી એનો ટોટલ મેળ બેસાડી શકાતો નથી. મતલબ એ રહસ્ય ઈશ્વર પાસે જ છે એમ આપણે કહી શકીએ. અને બીજી ઇન્ટરેસ્ટિંગ વાત એ કીધી કે આખી બ્રહ્માંડની અંદર જે ઉર્જા છે એ એકચ્યુઅલી તો છેવટે તો એનું શૂન્ય છે. એટલા માટે કે બ્રહ્માંડમાં બળ અને પ્રતિબળ બંને એક્ઝિસ્ટ કરે છે. અને એટલે આપણે કહીએ કે એક રીતે પોઝિટિવ અને નેગેટિવ બળનું છેવટે ટોટલ જ્યારે કરીએ છીએ ત્યારે સામસામે એનર્જી છે છેવટે શૂન્ય થઈ જાય છે. આવું પણ એમણે કીધું છે. હવે યુનિવર્સને સમજવાનો પ્રયત્ન હજી પણ વૈજ્ઞાનિકો આજે પણ કરી જ રહ્યા છે અને પોતાના જે સાધનો છે એના ઉપયોગથી
અને એના વિવિધ જે ગતિવિધિ છે, અવકાશની અંદર જે પ્રમાણે ગ્રેવિટીની ખૂબ મોટા પાયે ચર્ચા છે એની, અને એના ઉપર ઘણું બધું ટકેલું છે એનું પણ હજુ ઊંડાણથી સમજવાનું, કે અંદર અવકાશમાં ગેલેક્સી છે એનું વર્તન કેવું છે, અંદર જે મેટર છે એનું જે વર્તન છે, એ મતલબ કે હજુ આગળ ને આગળ એ સમજણ મેળવવાનો એક વૈજ્ઞાનિક પ્રયત્ન આજે પણ ચાલુ છે અને ભવિષ્યમાં હજુ એની અંદર વધારે આગળ ચાલશે. પણ એટ ધી સ્ટેજ અત્યારે સ્ટીફન હોકિંગે જે પોતાના પુસ્તકમાં જે એ સમજણ આપી એને સમજવાની કોશિશ કરતાં આટલું એની અંદર સમજાય છે. અને એ પણ અહીંયા કહેવું જોઈએ કે આપણે જ્યારે યુનિવર્સના એક ભાગ છીએ ત્યારે આપણે પણ આપણા લેવલેથી આ સમજવાનો પ્રયત્ન કરવો પડે કે ભાઈ આ યુનિવર્સ આખરે ચાલે છે કેવી રીતે. કારણ કે આપણે એનો ભાગ હોવાથી આપણે જો સમજી લઈએ તો આપણું પણ એની અંદર જે ભાગીદારી છે એ વધારે સારી રીતે કરી શકીએ એવું તો દેખાય છે. છેવટે મેં આ એક પ્રયાસ કર્યો છે, સમજ જે છે એ જે મને સમજાય એ પ્રમાણે. આપ સૌ એક ઓડિયન્સ તરીકે અલગ અલગ વિડીયો હું મૂકતો હોઉં છું ત્યારે સરસ રિસ્પોન્સ આપતા હોય છે, એ માટે હું આભાર પ્રગટ કરું છું. થેન્ક યુ વેરી મચ.